હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોશું બંધારણ. એમાં આપણે જોશું 15મો અનુચ્છેદ. એમાં આપણે ક્રમમાં જોશું. પહેલું આવશે 15A. 15 એમાં આવશે ધર્મ, જાતિ, લિંગ કે જન્મસ્થાનના આધારે ભેદભાવ રાખવામાં આવશે નહીં. જન્મ, પછી સ્થાન, લિંગ ના અથવા ભેદભાવ શકાય નહીં. જન્મ, સ્થાન, લિંગ, જન્મસ્થાનના આધારે ભેદભાવ રાખી શકાય નહીં. 15B માં આવશે જાહેર ક્ષેત્ર. કોઈ પણ વ્યક્તિને જાહેર ક્ષેત્ર માટે જવા માટે રોકી શકાય નહીં. જેમ કે કોઈ વ્યક્તિ મંદિરે જતો હોય અને કોઈ વ્યક્તિને ના પાડે કે તારે મંદિર ન જવાનું, તો અનુચ્છેદ 15B લાગશે. જેમ કે જાહેર ક્ષેત્ર ઉપર કોઈ પણ વ્યક્તિને રોકી શકાય નહીં. ત્યારબાદ આવશે 15C. 15C માં આવશે મહિલા અને બાળક વિશેષ અધિકાર. મહિલા અને બાળકને વિશેષ અધિકાર આપવામાં આવ્યા છે. 15D પ્રમાણે SC, ST અને OBC ને વિશેષ અધિકાર આપવામાં આવ્યા છે. ST, SC અને OBC ને વિશેષ અધિકાર આપવામાં આવ્યા છે. 15E પ્રમાણે SC, ST અને OBC ને અનામત આપવામાં આવ્યું છે. અનામત આપવામાં આવ્યું છે. SC હોય, ST હોય અને OBC ને અનામત આપવામાં આવ્યું બે ક્ષેત્રે. શિક્ષણ ક્ષેત્રે અનામત આપવામાં આવ્યું છે અને જાહેર નોકરીની ક્ષેત્રે અનામત આપવામાં આવ્યું છે. શિક્ષણ અને નોકરીની ક્ષેત્રે, શિક્ષણ અને જાહેર નોકરીની ક્ષેત્રે અનામત આપવામાં આવ્યું છે. 15F પ્રમાણે 15F માં આવશે EWS ને અનામત આપવામાં આવ્યું છે 2019માં અને 103મો બંધારણીય સુધારો. EWS ને અનામત, EWS ને અનામત તો કે 103મો બંધારણીય સુધારો. 103મો બંધારણીય સુધારો 2019. થેન્ક યુ.